ગોધરા મુકામે રાજ્ય પોલીસની મંથલી ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી હતી અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના 4 પોલીસ કમિશનર્સ, 9 પોલીસ રેન્જના વડાઓ અને ગાંધીનગર પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. સદરુ ક્રાઇમ કોન્ફરન્સમાં ગયા મહિનામાં ગુજરાત પોલીસની અલગ અલગ એકમો તરફથી એક માસમાં જે કામગીરી કરવામાં આવી હતી એની સમીક્ષા કરવામાં આવી અને પોલીસિંગ માટે ભવિષ્યમાં શું નવી સ્ટ્રેટેજીસ અપનાવી શકાય તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી. પોલીસ અને સમાજની વચ્ચે એક સેતુ બની રહે, સંબંધો જાળવવામાં આવે, કોમ્યુનિકેશન થાય, એના માટે અલગ અલગ પ્રોગ્રામ્સ આપણે અમલમાં મૂકીએ છીએ. જેમાં કદાચ સૌથી મહત્વપૂર્ણ કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ જે ગુજરાત રાજ્યની છે એ છે તેરા તુજકો અર્પણ. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફક્ત એક જ માસમાં જે મુખ્ય ક્રાઇમ્સ છે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને મોટા ભાગે ક્રાઇમમાં આપણને રિડક્શન જોવા મળ્યું છે. પરંતુ જે હું વારંવાર કહું છું કે ક્રાઇમના જે આંકડો છે એ તો મહત્વપૂર્ણ છે જ, પણ એની સાથે સાથે આ આંકડા ઘટાડવા માટે, ક્રાઇમ પ્રિવેન્ટ કરવા માટે જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ કઈ રીતે વધુ સુદૃઢ બનાવીએ તે અંગે પણ આપણે ચર્ચાઓ કરતા હોઈએ છીએ. ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને એક સૂચના આપવામાં આવી હતી કે 100 કલાકની અંદર તમારા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં જેટલા અસામાજિક તત્વો હોય અને એ અસામાજિક તત્વોની કેટેગરીઝ પણ નક્કી કરવામાં આવી. શરીર સંબંધી ગુનાઓ વારંવાર કરતા હોય, મિલકત સંબંધી ગુનાઓ વારંવાર કરતા હોય, લોકોને ધાક ધમકી આપતા હોય, રજાડતા હોય, માઇનિંગ માફિયામાં સંકળાયેલા હોય, એવા અલગ અલગ પ્રકારના કેટેગરીઝના અસામાજિક તત્વો લોકોને ધાક ધમકી આપતા હોય, એ તમામ લોકોની યાદી, અપ ટુ ડેટ યાદી તો હોય જ પોલીસ સ્ટેશનમાં, પણ આ પોલીસ સ્ટેશનની યાદીઓને અપડેટ કરવા એ ખૂબ જરૂરી છે. હાલ જે અસામાજિક તત્વો છે એ તમામની કાળજીપૂર્વક દરેક પોલીસ સ્ટેશનને યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી અને આ 100 કલાકની ટાર્ગેટ જે પોલીસ સ્ટેશનોને આપવામાં આવી એ ટાર્ગેટને ધ્યાનમાં રાખીને 100 કલાકની અંદર ગુજરાત રાજ્યના અત્યાર સુધી જ્યારે વાત કરીએ છીએ ત્યારે લેટેસ્ટ ફિગરમાં 8,374 એવા અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશનો દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. પછી અસામાજિક તત્વો, આ જે ગુંડા તત્વો, આ લોકો જે ધાક ધમકી આપે છે, લોકોને રંજાડે છે, એવા લોકો વિરુદ્ધમાં અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી થાય તેના માટે એક હોલ ઓફ ગવર્મેન્ટ અપ્રોચથી પરિણામલક્ષી કામગીરી કરવા માટે પણ તખ્તા તૈયાર થયેલા છે અને છેલ્લા કેટલાક દિવસોમાં આ બાબતે પણ કામગીરી ગુજરાત પોલીસની અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે. તમે અત્યારે જે 8,374 અસામાજિક તત્વોની મેં વાત કરી એમાં 3,240 તો પ્રોહિબિશનના બુટલેગર છે, 322 છે એ ગેમ્બલિંગના બુટલેગર છે, 2,739 એવા કે જે લોકો મારામારી કરતા હોય, ધાક ધમકી આપતા હોય, લોકોને રંજાડતા હોય એવા લોકોની માહિતી છે, 1,355 એવા છે જે વારંવાર મિલકત વિરુદ્ધના ગુનાઓ કરતા હોય છે અને 68 એવા પણ છે કે જે લોકો માઇનિંગ માફિયા સાથે સંકળાયેલા છે. ગાંધીધામમાં, રાજકોટમાં, ઘણી જગ્યાએ પેલા જે ઇલીગલ કન્સ્ટ્રક્શન કોઈએ કર્યું હોય, આ અસામાજિક તત્વો કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ કર્યા હોય અથવા સરકારી જમીન પડાવીને એના ઉપર કંઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તે એ લોકોની ડિમોલિશનની કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે.
હું ખૂબ સ્પષ્ટપણે માનું છું કે ગુજરાત રાજ્ય એક શાંતિપ્રિય રાજ્ય છે. ગુજરાત રાજ્યના લોકો ખૂબ શાંતિપ્રિય છે. એટલે આ શાંતિપ્રિય લોકોની સલામતી અને સુરક્ષા ને આવા 3,000, 8,000, 9,000 જેવા અસામાજિક તત્વો એની સલામતી અને સુરક્ષાને જોખમાય એ આપણે ક્યારેય પણ ચલાવી લઈએ નહીં. અને એના વિરુદ્ધમાં કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય એના માટે ગુજરાત પોલીસ તમામ પ્રકારના પગલાઓ લેવા તૈયાર છે.